મોર્નિંગ બોલું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ની શરૂઆત કરી હતી ચેપ્ટર નંબર 3 જેમાં આપણે 3 પ્રકારના ક્વેશ્ચન જોયા હતા. પહેલો હતો એનર્જી કન્વર્ઝન ઇન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, સેકન્ડ ઇઝ સાઇટ સિલેક્શન ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, થર્ડ વન ઇઝ ટર્મ્સ રિગાર્ડિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, જેમાં આપણે એટોમિક નંબર, એટોમિક માસ નંબર, બાઇન્ડિંગ એનર્જી, આઇસોટોપ્સ ક્લિયર એના વિશે માહિતી લીધી હતી. આજે આપણે જોવાનું છે ન્યુક્લિયર રિએક્શન. તો ન્યુક્લિયર રિએક્શન માટેની બે પ્રોસેસ છે, ન્યુક્લિયર ફ્યુઝન અને ફિશન. ક્લિયર? તો સૌપ્રથમ પહેલા તો આપણે શરૂઆત કરશું AMU. AMU એટલે કે એટોમિક માસ યુનિટ. તો એટોમિક માસ યુનિટ એટલે શું? તો ઓક્સિજન એટમના 16મા ભાગને આપણે શું તરીકે ઓળખીએ છીએ? એટોમિક માસ યુનિટ. જે ઓક્સિજનનું જે માસ હોય છે તે ઓક્સિજનનું જે માસ છે એનો 16મો ભાગ જેને આપણે એટોમિક માસ યુનિટ તરીકે ઓળખીએ છીએ. 1 AMU is equal to 1 divided by 16 multiplied by mass of oxygen. Here, weight of oxygen or mass of oxygen. Oxygen નો જે માસ છે એના 16મા ભાગને આપણે એટોમિક માસ યુનિટ તરીકે ઓળખીએ છીએ. જે સિંગલ ડેફિનેશન છે તમારે યાદ રાખવાની છે. ક્લિયર? હવે હું ન્યુક્લિયર રિએક્શન ની વાત કરું તો ન્યુક્લિયર રિએક્શન જે છે એ ટોટલી તમારું જે કેમિકલ રિએક્શન છે, 3 પ્રકારના મેજિકલ રિએક્શન થતા હોય છે. ફિઝિકલ રિએક્શન છે, કેમિકલ રિએક્શન છે અને થર્ડ વન છે ન્યુક્લિયર રિએક્શન. કેમિકલ રિએક્શનમાં તમે શું જાણો છો? જે તમે કેમિસ્ટ્રીની ફોર્મ્યુલાઓ તમે બધી જોઈ હશે, જેમાં સિમ્પલ શું થાય છે? બહાર જે ન્યુક્લિયસની જે બહારનો ભાગ છે, તો ન્યુક્લિયસની બહારના ભાગમાં જે ફ્રી ઇલેક્ટ્રોન મૂવ થાય છે, ક્લિયર, એ ફ્રી ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય છે અથવા તો એક એટમમાંથી બીજા એટમમાં ટ્રાન્સફર થાય છે. સિમ્પલ. આ છે કેમિકલ રિએક્શન. રાસાયણિક જે બી પ્રક્રિયાઓ છે તો એ રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન અથવા તો ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય છે, ટ્રાન્સફર થાય છે. બટ ઇન કેસ ઓફ ન્યુક્લિયર રિએક્શન જે છે ઓન્લી ઇન્વોલ્વ કરે છે તમારા ન્યુક્લિયસને. ક્લિયર? જે બી પરમાણુ હશે એને. ન્યુક્લિયસમાં આપણે શું જાણીએ છીએ? શું રહેલું છે? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જે હશે એ બધા બહારની જે કક્ષાઓ છે, ઓર્બિટ છે, એમાં મૂવ થતા હશે. ક્લિયર? કેમિકલ રિએક્શનમાં શું થશે કે સિમ્પલ જે બી ફ્રી ઇલેક્ટ્રોન હશે એ ફ્રી ઇલેક્ટ્રોન નેક્સ્ટ એટમ સાથે પ્રક્રિયા કરે છે અને પ્રોડક્ટ બનાવે છે. બટ ઇન કેસ ઓફ ન્યુક્લિયર રિએક્શન it can be involve only nucleus. તો ન્યુક્લિયસમાં શું રહેલું હશે? પ્રોટોન અને ન્યુટ્રોન. બીજો ડિફરન્સ એ છે કે કેમિકલ રિએક્શનમાં લો ઓફ માસ કન્ઝર્વેશન ઇઝ સેટિસ્ફાઈડ. હવે એ વસ્તુ શું છે? લો ઓફ માસ કન્ઝર્વેશન ઇટ મીન્સ C plus O2 એ કાર્બનનો અણુ લીધેલો છે, બીજો છે ઓક્સિજન. જ્યારે આ બંને રિએક્ટન્ટ છે તો રિએક્ટન્ટમાંથી કઈ પ્રોડક્ટ બને છે? તો CO2. લો ઓફ માસ કન્ઝર્વેશન શું કહે છે? કેમિકલ રિએક્શન ની વાત કરું છું તો સિમ્પલ કાર્બનનું જે માસ છે આપણી પાસે 12 છે. ઓક્સિજનનો જે માસ છે એ 16 છે. 16 ગુજા 32. as it is કાર્બનનો માસ છે આપણી પાસે 12, ઓક્સિજનનો 2 * 16
બંનેની સાઈડે તમે જ્યારે વેટ અથવા તો માસ ને કમ્પેર કરશો તો ધીસ ઇઝ ક્લિયર. ઇટ મીન્સ કે કેમિકલ રિએક્શન દરમિયાન જે બી રિએક્ટન્સ, ક્લિયર, રિએક્ટન્સ એટલે કે જે પ્રક્રિયા કરે છે કાર્બન અને ઓક્સિજન, એ બંને શું કહેવાશે? રિએક્ટન્સ. કારણ કે બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, રિએક્શનની પ્રક્રિયા થાય છે, કેમિકલ રિએક્શન થાય છે અને જે પ્રોડક્ટ બને છે શું છે? આપણી જોડે CO2 છે. So in case of chemical reaction, the mass of the reactants is equal to the mass of the product. આ કેમિકલ રિએક્શનમાં છે. પણ in case of nuclear reaction માં આ જે કન્ડિશન છે એ સેટિસ્ફાઈ કરતી નથી. It means કે reactants નું જે માસ છે, ક્લિયર, એ પ્રોડક્ટ નું જે માસ છે એની સાથે મીન્સ સેમ હોતી નથી. એમાં કંઈક વેરિએશન હશે. ક્લિયર. જેને આપણે શું કહીએ છીએ? માસ ડિફેક્ટ. માસ ડિફેક્ટ મેં ડેફિનેશન કીધી હતી કે પ્રોપર ન્યુક્લિયસ નું જે વેટ છે એ ન્યુક્લિયસ માં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, ક્લિયર, તો પ્રોટોન અને ન્યુટ્રોન નું જે વેટ છે એ વેટના અથવા તો માસ કરતા કેવું હોય છે? ઓછું હોય છે, જેને આપણે શું કહીએ છીએ? માસ ડિફેક્ટ કહીએ છીએ. તો ન્યુક્લિયર રિએક્શનના કેસમાં શું થશે કે જે બી રિએક્ટન્સ આવે છે એ રિએક્ટન્સ નું જે માસ છે એ કમ્પેર ટુ પ્રોડક્ટના રિએક્ટન્સ કરતા પ્રમાણમાં કેવું હોય છે? ઓછું હોય છે, અથવા તો એમાં વેરિએશન હોય છે. તો જે બી માસ ડિફેક્ટ છે એ માસ ડિફેક્ટ ઇઝ ઇટ કન્વર્ટ ટુ ધી એનર્જી. કયા નિયમના આધારે? આઈન્સ્ટાઈને આપણને કીધું છે E બરાબર mc². E is equal to delta mc². delta m it means માસમાં જે ચેન્જીસ થઈ રહ્યો છે એ. આ ન્યુક્લિયર રિએક્શનની સિમ્પલ વાત કરું છું. એના ઉદાહરણ તરીકે આપણે ન્યુક્લિયર ફ્યુઝન અને ફ્યુઝનમાં જોઈશું. delta m is equal to માસ ડિફેક્ટ, માસમાં જે ચેન્જ થઈ રહ્યો છે એ, અને c it means speed of light, E means energy. તો આઈન્સ્ટાઈને શું કીધું હતું કે માસ અને એનર્જી માસનું એનર્જીમાં પણ રૂપાંતર થઈ શકે છે, એનર્જીનું માસમાં પણ રૂપાંતર થઈ શકે છે, according to this equation. Clear? Energy will be converted into the mass and mass will be converted into the energy. Vice versa process है. According to Einstein equation, E is equal to delta m c², જેને આપણે બાઇન્ડિંગ એનર્જી કહે છે. કે જ્યારે પણ ન્યુક્લિયર રિએક્શનની કોઈ પ્રોસેસ થાય છે ત્યારે કેટલીક એનર્જી છૂટી પડે છે. એ એનર્જી છૂટી પડવાનું કારણ શું હોય છે? કે જે બી બે રિએક્ટન્ટ છે એ રિએક્ટન્સ અને જે બી પ્રોડક્ટ બને છે એમની વચ્ચેનું જે માસનો ડિફરન્સ છે એના જ અનુસંધાનમાં એ એનર્જી છૂટી પડે છે, અને એ એનર્જીને આપણે શું કહીએ છીએ? બાઇન્ડિંગ એનર્જી કહીએ છીએ. C बराबर 3 into 10⁸ meter per second. It is a speed of light. સિમ્પલ. હવે હું ન્યુક્લિયર ફિશનની શરૂઆત કરીશ. ડેલ્ટા mc² જે બાઇન્ડિંગ એનર્જી ઇક્વેશન છે, c સ્પીડ ઓફ લાઇટ જે કેટલી છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે ન્યુક્લિયર ફ્યુઝન અને ફિશન
એટલે શું? આ કરી મેં વાત ખાલી ન્યુક્લિયર રિએક્શન ની કે ન્યુક્લિયર રિએક્શન કેમિકલ રિએક્શન થી કેવી રીતનું અલગ છે. ક્લિયર? તો ન્યુક્લિયર રિએક્શન માં સિમ્પલ શું હશે? ન્યુક્લિયસ નું ઇન્વોલ્વિંગ થાય છે, જ્યારે કેમિકલ રિએક્શન માં ટ્રાન્સફર એન્ડ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ હોય છે. ક્લિયર? બીજું જે છે કે લો ઓફ માસ કન્વર્ઝેશન મીન્સ કે જે કેમિકલ રિએક્શન હોય છે એમાં જે રિએક્ટન્ટ છે, રિએક્ટન્ટનું માસ અને પ્રોડક્ટનું માસ બંને કેવા હોય છે? સેમ હોય છે. બટ ઇન કેસ ઓફ ન્યુક્લિયર રિએક્શન એ માસમાં વેરિએશન હોય છે. ક્લિયર? એ માસ ડિફર હોય છે. એ જે માસમાં વેરિએશન આવે છે ઇટ વિલ બી કન્વર્ટેડ ઇનટુ ધી એનર્જી. હવે આપણે જે પ્રોસેસ જોઈએ છે તો પહેલી જે પ્રોસેસ છે આપણી ન્યુક્લિયર ફિશન લઈએ છીએ. એ પહેલા જોઈએ છે સિમ્પલ બાઇન્ડિંગ એનર્જી ગ્રાફ. બાઇન્ડિંગ એનર્જી ગ્રાફ પર ન્યુક્લિયસ. બાઇન્ડિંગ એનર્જી જેમાં આપણે વાય પ્લોટ ઉપર y એક્સિસ ઉપર શું લખાવેલું છે? બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયસ, અને x એક્સિસ ઉપર શું દર્શાવેલું છે? a એટલે કે માસ નંબર. ક્લિયર? એટોમિક માસ નંબર દર્શાવેલા છે. તો નોર્મલી આ જે પ્રક્રિયાઓ છે, પ્રોસેસ એ અનસ્ટેબલ એટમ ઉપર કરવામાં આવે છે કે જેનો એટોમિક માસ નંબર ગ્રાફ જોતા તમને ખ્યાલ આવશે કે આ જે પોર્શન છે કન્ડિશન કેવી છે? સ્ટેબલ કન્ડિશન છે. જ્યાં સ્ટેબલ કન્ડિશનમાં ઇટ મીન્સ કે એની બાઇન્ડિંગ એનર્જી કેવી હશે? વધારે હશે. જે એટમની બાઇન્ડિંગ એનર્જી વધારે છે એ એટમ કેવા છે? સ્ટેબલ છે. પણ જે એટમની બાઇન્ડિંગ એનર્જી ઓછી છે એ બધા જ કેવા થશે? અનસ્ટેબલ. ઇટ મીન્સ 20 or 140 જેનો માસ નંબર 20 થી 140 ની વચ્ચે છે એવા દરેકે દરેક એટમ કેવા છે? સ્ટેબલ. પણ જેનો માસ નંબર 20 થી ઓછો અથવા તો 140 થી વધારે છે એ દરેકે દરેક એટમ કેવા છે? અનસ્ટેબલ. હવે સ્ટેબલ અને અનસ્ટેબલ એટલે શું? ક્લિયર? નોર્મલ એક ઉદાહરણની વાત કરું છું કે યુરેનિયમ 235 બાણું, જેમાં તમને ખબર છે કે 92 શું છે? Z. ઇટ મીન્સ કે નંબર ઓફ પ્રોટોન. પ્રોટોનની સંખ્યા કેટલી છે ન્યુક્લિયસમાં? 92. એટોમિક માસ નંબર એટલે કે A, જેમાં નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન છે. તો A કેટલું છે? 235. તો A શું થશે? Z plus A. નંબર ઓફ ન્યુટ્રોન આપણને શું મળે છે? 235 minus 92 is equal to the 143. It means ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી છે? પ્રોટોન કરતા વધારે. તો જે એટમમાં ન્યુટ્રોનની સંખ્યા s કમ્પેર ટુ પ્રોટોન વધારે હોય તો એવા સંજોગોમાં એ એટમને કેવું ગણવામાં આવે છે? અનસ્ટેબલ ગણવામાં આવે છે. ક્લિયર? ફરીવાર કહું છું, અનસ્ટેબલ એટલે કે જે એટમમાં પ્રોટોનની કમ્પેરમાં ન્યુટ્રોનની સંખ્યા વધારે આવતી હોય એવા દરેકે દરેક એટમને આપણે અનસ્ટેબલ કહીએ છીએ. એક બીજું ઉદાહરણ સ્ટેબલ નું તો O ની વાત કરું તો ઓક્સિજનની 16 8 here ન્યુટ્રોન 8 પ્રોટોન પર કેટલા થશે? This is stable. સિમ્પલ કે જેનો માસ નંબર આપણને 20 થી ઓછો મળે છે અને 140 કરતા વધારે છે એ દરેકે દરેક એટમને આપણે અનસ્ટેબલ એટમ તરીકે ઓળખીએ છીએ.
અને 20 થી 40 જે બી પોર્શન છે ગ્રાફમાં તમે જોઈ શકો છો આ કેવો પોર્શન કહેવાય છે સ્ટેબલ પોર્શન કહેવાય છે યુરેનિયમ 140 થી બધા જે છે એ કેવા ન્યુક્લિયસ છે હેવી ન્યુક્લિયસ છે અને બિલો 20 છે બધા કેવા છે લાઇટ ન્યુક્લિયસ છે ક્લિયર જે બી લાઇટ ન્યુક્લિયસ હશે એ લાઇટ ન્યુક્લિયસ થવાનો પ્રયત્ન કરશે સ્ટેબલ થવાનો પ્રયત્ન કરશે સ્ટેબલ થવા માટે શું કરવું પડશે કે બંનેને ભેગા થવું પડશે કોલાજ થવું પડશે ક્લિયર જેને આપણે કઈ પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ ફ્યુઝન તરીકે જ્યારે હેવી ન્યુક્લિયસ હશે એ હેવી ન્યુક્લિયસને સ્ટેબલ બનવા માટે જે અનસ્ટેબલ છે ક્લિયર ન્યુટ્રોનની સંખ્યા જેમાં વધારે છે તો એવા કન્ડિશનમાં આપણે શું કરવું પડે તો નોર્મલી એ પ્રકારના યુરેનિયમ પર સ્લો ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે હવે તમને એક એવો ક્વેશ્ચન થાય કે સ્લો ન્યુટ્રોન શા માટે ઇલેક્ટ્રોન કેમ નહીં કે પ્રોટોન કેમ નહીં હેવી ન્યુક્લિયસ છે ઇલેક્ટ્રોનનો મારો એટલા માટે તમે ન્યુક્લિયસ ઉપર ના કરી શકો કારણ કે ઇલેક્ટ્રોન પોતે કેવો છે લાઇટ વેટ છે ક્લિયર એ લાઇટ વેટ ઇલેક્ટ્રોનના કારણે જે બી હેવી ન્યુક્લિયસ છે એ હેવી ન્યુક્લિયસ સ્પ્લિટ થઈ શકતો નથી સ્પ્લિટ એટલે કે એના બે ભાગ કરી શકતો નથી એટલા માટે ઇલેક્ટ્રોનનો યુઝ કરતો નથી બમ્બારિંગ માટે બીજી વસ્તુ છે પ્રોટોન શા માટે યુઝ ના કરાય તો પ્રોટોન પોતે કેવો છે પોઝિટિવ છે હવે કોઈ બી એટમ હશે ન્યુક્લિયસ હેવી ન્યુક્લિયસ હશે એમાં પ્રોટોન રહેલા હશે ક્લિયર હવે મેજોરિટી પર તો હું યુરેનિયમ 235 92 ની વાત કરું તો નંબર ઓફ પ્રોટોન કેટલા છે 52 છે મીન્સ કે પ્રોટોનની મેજોરિટી છે હવે હું જો પ્રોટોનનો વધારે માનું કરું છું તો શું થશે બે શેર ચાર્જીસ છે ક્લિયર અહીંયા બી પોઝિટિવ હશે અહીંયા બી પોઝિટિવ છે ઇટ મીન્સ કે બે પોઝિટિવ ચાર્જ ના વચ્ચે શું લાગે છે રિપલ્શન ફોર્સ ક્લિયર એટલે જે બી પ્રોટોનો આપણે બમ્બારિંગ કરીએ છીએ એને ન્યુક્લિયસ સુધી પહોંચવા દેશે નહીં કારણ કે કયો ફોર્સ લાગે છે રિપલ્સિવ મીન્સ કે એનાથી દૂર જ જશે ક્લિયર તો એ કન્ડિશનમાં પણ તમારો જે ન્યુક્લિયસ છે એ સ્પ્લિટ થશે નહીં મીન્સ કે એના બે ભાગ થશે નહીં તો થર્ડ ઓપ્શન આપણી પાસે કયો રહ્યો ન્યુટ્રોન ક્લિયર ન્યુટ્રોન કેવો છે કોન્સ્ટન્ટ છે તટસ્થ છે હવે ન્યુટનમાં પણ ઓપ્શન બે આવી જાય કાં તો ફાસ્ટ ન્યુટ્રોન આવે કાં તો સ્લો ન્યુટ્રોન આવે તો ફાસ્ટ ન્યુટ્રોન નો મારું કેમ આપણે ના કરી શકીએ અહીંયા આપણે કેમ સ્લો ન્યુટ્રોન નો જ મારું કરવાનો છે વાય એનું બે રીઝન હોઈ શકે છે એક તો જે આપણને નેચરલ યુરેનિયમ મળે છે કુદરતી રીતે યુરેનિયમ જે મળે છે એ યુરેનિયમને આપણે સૌપ્રથમ મેજોરિટી જે પોર્શન હશે એમાં યુરેનિયમ 238 જે યુરેનિયમ 238 એની મેજોરિટી સૌથી વધારે હશે જે બી ફાસ્ટ ન્યુટ્રોન છે તે ફાસ્ટ ન્યુટ્રોન શા માટે બમ્બારિંગ ના કરી શકાય તો પહેલું રીઝન એ છે કે જે બી નેચરલ યુરેનિયમ મળે છે આપણને કુદરતી રીતે જે યુરેનિયમ મળે છે એ યુરેનિયમમાં યુરેનિયમ 238 ક્લિયર યુરેનિયમ 238 નું પ્રમાણ કેટલું હશે સૌથી વધારે 99.21% હોય છે સૌથી વધારે પર્સન્ટેજ રહેલા છે ક્લિયર સેકન્ડ નંબર પર છે યુરેનિયમ 235 જે કેટલા છે 0.71 અને 234 છે
0.06 ઉદાહરણ રીતે જે યુરેનિયમ મળે છે એમાં મેજોરિટીનું પ્રમાણ આટલું હોય છે માટે એને આપણે શું કરવું પડે છે કન્વર્ટ કરવું પડે છે યુરેનિયમ 235 માં યુરેનિયમ 238 જે છે તો યુરેનિયમ 238 એક એવું ગુણધર્મ ધરાવે છે કે જે બી ફાસ્ટ ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે દરેક ફાસ્ટ ન્યુટ્રોનને શું કરી નાખે છે એબ્સોર્બ કરી નાખે છે ક્લિયર હવે જો એ ન્યુટ્રોન એબ્સોર્બ થઈ જાય તો આગળ કોઈ પ્રોસેસ થાય નહીં ક્લિયર માટે જે બી ન્યુક્લિયસ ઉપર યુરેનિયમ 235 ઉપર આપણે જે બંબારિંગ કરી રહ્યા છીએ એ બંબારિંગ કરવા માટે આપણે સ્લો ન્યુટ્રોનનો ઉપયોગ કરીએ છીએ બીજી એક વસ્તુ આપણે ઉદાહરણ તરીકે કહી શકીએ કે જ્યારે બી ફાસ્ટ ન્યુટ્રોન છે જો ફાસ્ટ ન્યુટ્રોન છે ન્યુટ્રોનની સ્પીડ આવી છે તો શું થશે ખાલી ન્યુક્લિયસને સ્પ્લિટ કરીને બહાર નીકળી જશે સિમ્પલ એક ઉદાહરણ આપું કે કેરમ છે આપણી પાસે તો કેરમની તમે જે બી ટુકડી હશે ક્લિયર એને તમે એક સિમ્પલ હું ડ્રો કરું છું ખ્યાલ આવશે સિમ્પલ આ કેરમ છે ક્લિયર કેરમમાં મેં જે બી કુકરીઓ છે કુકરીને સ્ટેપ બાય સ્ટેપ એકના ઉપર એક રીતે ગોઠવી છે ક્લિયર પણ જ્યારે હું સ્ટ્રાઇકર નો યુઝ કરીશ સ્ટ્રાઇકરના ફોર્સથી જો સ્ટ્રાઇકરની સ્પીડ વધારે હશે તો શું થશે ખાલી જે સૌથી બોટમ સાઈડની જે કુકરી હશે એને જ ખસેડશે બાકીનું શું થશે ત્યાંના ત્યાં રહી જશે ઇટ મીન્સ કહેવાનો ઇન્ટેન્શન એટલો છે કે જ્યારે કોઈ બી ન્યુક્લિયસ હશે એટમ હશે એના પર જો ફાસ્ટ ન્યુટ્રોનનો મારો કરીશ તો એનાથી શું થશે એ ફાસ્ટ ન્યુટ્રોન કોઈ એક ન્યુટ્રોનમાંથી અથવા તો પોતાની ગેપ કરીને પાસ થઈ જશે પણ એનાથી કોઈ સ્પ્લિટિંગનો જે પ્રશ્ન છે કે તમારું જે એટમ બે ભાગમાં વહેંચાવું જોઈએ એ વહેંચાશે નહીં ક્લિયર કોઈ એક પોર્શનમાંથી નીકળી જશે ઝડપથી ક્લિયર એક રીઝન આ બી છે અને બીજું રીઝન મેં કીધું એ પ્રમાણે છે માટે જે બી ન્યુક્લિયર ફિશનની પ્રોસેસ છે એમાં સ્લો ન્યુટ્રોનનું બંબારિંગ કરવામાં આવે છે જેથી કરીને તેને બે ભાગમાં વહેંચી શકાય તો બાઇન્ડિંગ એનર્જીનો જે ગ્રાફ છે તો બાઇન્ડિંગ એનર્જીના ગ્રાફમાં સિમ્પલ 20 થી 140 આપણે માસ નંબર દીધેલા છે કે આ ડ્યુરેશનનો જે માસ નંબર છે સિમ્પલ એક ગ્રાફ દોરેલો છે ગ્રાફમાં તમને શું બતાવે છે કે આ જે પોર્શન છે સ્ટેબલ છે બાકીના જે પોર્શન છે અનસ્ટેબલ છે મીન્સ કે અનસ્ટેબલ એટમ હશે એ સ્ટેબલ થવા માટેનો પ્રયત્ન કરશે ક્લિયર ઇટ મીન્સ કે જો બે લાઇટ ન્યુક્લિયસ હશે 20 થી જેનું માસ ઓછું છે તે એવા બે લાઇટ ન્યુક્લિયસ હશે એ લાઇટ ન્યુક્લિયસ શું થશે સ્ટેબલ થવા માટે બંને પોલાર થશે મીન્સ કે બંને ભેગા થશે યુનાઇટેડ થશે અને એક હેવી ન્યુક્લિયસ બનાવે છે ક્લિયર એ જ રીતે જે અનસ્ટેબલ માસ જે છે અનસ્ટેબલ એટમ છે જેનું માસ 140 થી અબવ છે તો એવો કોઈ હેવી ન્યુક્લિયસ શું કરશે જ્યારે આને સ્લો ન્યુટ્રોનનું બંબારિંગ કરશું ત્યારે એ બે ભાગમાં વહેંચાઈ જશે બે લાઇટ ન્યુક્લિયસમાં વહેંચાઈ જશે ક્લિયર તો આ જે પ્રોસેસ છે એને ફિશન કહીએ છીએ અને આ જે પ્રોસેસ છે એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ ફ્યુઝન ક્લિયર nuclear fusion
ન્યુક્લિયર ફ્યુઝન તમને થિયરી પૂછાય તો સિમ્પલ આપણે સેન્ટેન્સ જ લખવાના છે કે જ્યારે બે હલકા ન્યુક્લિયસ લાઇટ વેટ ન્યુક્લિયસ એકબીજા સાથે યુનાઇટેડ થાય છે, ભેગા થાય છે, ત્યારે પ્રોડક્ટ તરીકે આપણને શું મળે છે કે હેવી ન્યુક્લિયસ, જેને આપણે શું કહીએ છીએ ન્યુક્લિયર ફ્યુઝન કહીએ છીએ. અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે કે હાઇડ્રોજનના બે આઇસોટોપ્સ છે, ક્લિયર, જેને આપણે ડ્યુટેરિયમ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ બે હાઇડ્રોજનના લાઇટ વેટેડ એટમ્સ જ્યારે એકબીજા સાથે કોલાસ થશે, યુનાઇટેડ થશે, ભેગા થશે, ત્યારે એમાંથી એક હેવી ન્યુક્લિયસ બને છે, જેને આપણે શું કહીએ છીએ હિલિયમ કહીએ છીએ, અને કેટલીક એનર્જી છૂટી પડે છે. આ એનર્જી છૂટી પડવાનું કારણ શું હોય છે? મેં કીધું પ્રમાણે કે ન્યુક્લિયર રિએક્શનની પ્રોસેસમાં જે બી રિએક્ટન્સ છે, ક્લિયર, આ શું કહેવાય છે? રિએક્ટન્સ કહેવાય છે, અને આ રિએક્ટન્સની પ્રોડક્ટ એટલે કે હિલિયમ. તો જે બી હાઇડ્રોજનના માસ છે એ રિએક્ટન્સનું જે માસ છે એ માસ અને પ્રોડક્ટના માસમાં શું હોય છે? વેરીએશન. એ વેરીએશનના આધારે કેટલીક એનર્જી છૂટી પડે છે, કેટલીક એનર્જી ફ્રી થાય છે, ક્લિયર, જે લાઇટ ફોર્મમાં હોઈ શકે છે, પ્રકાશ ઊર્જાના ફોર્મમાં, ઇલેક્ટ્રિકલ એનર્જીના રૂપમાં હોઈ શકે છે. સિમ્પલ H12 અહીંયા તમારે કેમિકલી સ્ટેબલ કરવા માટે તમારે શું કરવું પડશે? ઇક્વેશનને સ્ટેબલ કરાવવા માટે તમારે બંને સાઈડે એટોમિક માસ નંબર અને એટોમિક માસ નંબર કેવા શેર કરવા પડશે બંને સાઈડે. મીન્સ કે નંબર ઓફ પ્રોટોન, નંબર ઓફ ન્યુટ્રોનની સંખ્યા કેવી કરવી પડશે? લેવલ લાવવી પડશે, તો જ એ જે ન્યુક્લિયસ હશે એ કેવું થશે? સ્ટેબલ થશે, ક્લિયર. મેં જે પ્રમાણે કીધું કે બે જે લાઇટ ન્યુક્લિયસ છે, લાઇટ ન્યુક્લિયસને સ્ટેબલ થવા માટે શું કરવું પડશે? કોલાજ, ક્લિયર, બંને એકબીજા સાથે ભેગા થશે, સંયોજાય છે, યુનાઇટેડ થાય છે, ક્લિયર, અને એ હેવી ન્યુક્લિયસ બનાવે છે, ક્લિયર. તો સ્ટેબલ કરવા માટે સિમ્પલ આપણે બંને બાજુ શું ચેક કરવાનું છે? નંબર ઓફ પ્રોટોન, નંબર ઓફ ન્યુટ્રોન, એટલે કે માસ નંબર ચેક કરવાનું રહેશે, નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોનની સંખ્યા. તો અહીંયા આપણી પાસે જોઈએ છે આ શું દર્શાવે છે? એટોમિક માસ નંબર. એટોમિક માસ નંબર અને આ નંબર ઓફ પ્રોટોન દર્શાવે, એટોમિક નંબર દર્શાવે. ઇટ મીન્સ કે હાઇડ્રોજનના જે આઇસોટોપ્સ છે એમાં એક પ્રોટોન, એક ન્યુટ્રોન, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે. તો ટોટલ લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરું તો કેટલું થાય આપણી પાસે? બે પ્રોટોન થાય પ્લસ બે ન્યુટ્રોન થશે, ક્લિયર. જ્યારે હિલિયમની વાત કરું છું તો હિલિયમમાં શું થશે? એટોમિક માસ નંબર છે જે 3 છે. ઇટ મીન્સ કે નંબર ઓફ પ્રોટોન 2 છે પણ ન્યુટ્રોન કેટલો છે? એક જ છે, ક્લિયર. તો શું કરવું પડશે? ન્યુટ્રનને સ્ટેબલાઇઝ, મીન્સ કે એટમને સ્ટેબલાઇઝ કરવા માટે આપણે એક ન્યુટ્રન શું કરવું પડશે? આપવો પડશે, ક્લિયર. એક ન્યુટ્રન મેળવીને આ વસ્તુ શું બની છે? સ્ટેબલાઇઝ, જે હેવી ન્યુક્લિયસમાં રૂપાંતરિત થાય છે, ક્લિયર. અને એની સાથે સાથે કેટલીક એનર્જી છૂટી પડે છે, પણ એ એનર્જી કોના કારણે છૂટી પડે છે? due to mass defect of these atoms. હવે જો માસની વાત કરું છું, તમને એક્ઝેક્ટ આંકડો ચોપડીમાંથી જોઈશ. હાઇડ્રોજનનું જો માસ છે તો કેટલું છે? 2.01473. એઝ ઇટ ઇઝ હાઇડ્રોજનનો આઇસોટોપ છે, અથવા હાઇડ્રોજનનું જે માસ છે કેટલું છે? 2.01473. એ જ રીતે એઝ ઇટ ઇઝ હાઇડ્રોજન છે માટે એનું માસ કેટલું છે? 2.01473. રાઈટ હેન્ડ સાઈડ હિલિયમનું જે માસ છે 3.016997 અને ન્યુટ્રનનું જે માસ છે એ 1.00898. ક્લિયર. હવે જો બંનેનો બાજુ તમે સરવાળો કરશો, બંનેનો એડિશન કરશો ત્યારે માસ ડિફરન્સ આવશે. .02946. એ જ રીતે
ઓકે, બંને સાઈડ જ્યારે તમે એડિશન કર્યું છે આ માસ દર્શાવે છે રિએક્ટન્સ નું, આ જે માસ દર્શાવે છે તમારું હિલિયમ નું છે, ક્લિયર, પ્રોડક્ટ નું માસ છે, આ જે માસ છે રિએક્ટન્સ નું માસ છે, આ જે માસ છે બધું પ્રોડક્ટ નું માસ છે. જ્યારે તમે એડિશન કરો છો તો બંને સાઈડે વેરિએશન જોવા મળશે. અહીંયા આપણી જો 46 છે 57 છે, ઇટ મીન્સ અહીંયા 46 થી જે 57 થયું, ક્લિયર, માસમાં જે ડિફરન્સ આવે છે આગળના બધા જ સેમ છે 46 946 947, ઇટ મીન્સ કે જે બી 16 કે 17 11 ગ્રામનો જે વેરિએશન આવ્યું છે, ક્લિયર, તો ઇટ મીન્સ જે બી 11 ગ્રામ છે 11 કિલોગ્રામ છે એનું શેમાં રૂપાંતરિત થઈ ગયું છે, એનર્જીમાં રૂપાંતરિત, મીન્સ કે એટલી એનર્જી શું પડી ગઈ, છૂટી, ફ્રી થઈ ગઈ છે, ક્લિયર, જેને આપણે બાઇન્ડિંગ એનર્જી તરીકે ઓળખીએ છીએ. આ કંઈ તમારે એક્ઝામમાં લખવાનું નથી, આ ખાલી એક્સપ્લેનેશન માટે છે. તમારે એક્ઝામમાં ખાલી પૂછાય છે ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ, તો ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસમાં તમારે લખવાનું કે બે લાઇટ ન્યુક્લિયસ જ્યારે એકબીજા સાથે ભેગા થાય છે, સંયોજન થાય છે, યુનાઇટેડ થાય ત્યારે એક હેવી ન્યુક્લિયસ બનાવે છે, પ્લસ ન્યુટ્રોન ફ્રી થાય છે અને કેટલીક એનર્જી પણ રિલીઝ થાય છે, જેને આપણે એ પ્રોસેસને આપણે ન્યુક્લિયર ફ્યુઝન તરીકે ઓળખીએ છીએ. ફિગર ઇક્વેશન તમારે લખવાનું છે, બાય હાઇડ્રોજન બે હાઇડ્રોજન આઇસોટોપ્સ હતા જેમાંથી આપણે હિલિયમની પ્રોડક્ટ બનાવી છે, અને ફિગર દોરવાની થશે સિમ્પલ હેવી ન્યુક્લિયસ ન્યુટ્રોન પ્લસ એનર્જી 1p 1n 1p 1n એટલે હાઇડ્રોજન આઇસોટોપ્સ છે અને આ હિલિયમ. ફિગર ડ્રો કરવાની છે, ઇક્વેશન લખવાનું છે, સિમ્પલ ડન. આ થયું તમારું ન્યુક્લિયર ફ્યુઝન. હવે આપણે જોઈએ છે ન્યુક્લિયર ફિશન. ન્યુક્લિયર ફિશન પ્રોસેસ છે, તો ન્યુક્લિયર ફિશન પ્રોસેસમાં શું થશે કે જ્યારે કોઈ બી હેવી ન્યુક્લિયસ ઉપર આ અનસ્ટેબલ ન્યુક્લિયસ છે, અનસ્ટેબલ ન્યુક્લિયસ એટલે કે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંપર્કમાં વધારે છે, અનસ્ટેબલ ન્યુક્લિયસ છે. આવા કોઈ હેવી ન્યુક્લિયસ ઉપર જ્યારે સ્લો ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે, બંબારિંગ કરવામાં આવે છે, ત્યારે એ ન્યુક્લિયસનું બે સરખા ભાગમાં રૂપાંતરિત થશે અથવા તો બે ભાગમાં સ્પ્લિટ થાય છે, ક્લિયર. આ જે સ્પ્લિટ પ્રોસેસ છે જેને આપણે શું કહીએ છીએ, ન્યુક્લિયર ફિશન કહે છે. ફ્યુઝન મીન્સ ભેગું કરવાનું, ફિશન મીન્સ કે અલગ કરવાનું, ક્લિયર. સિમ્પલ એક ભાષામાં કહો કે નોર્મલ એક મોટો પથ્થર છે, જ્યારે મોટા પથ્થરને તમારે બે ભાગમાં વેચવો ત્યારે તમારે શું કરવું પડે, ઉપર હથોડાનો ઘા કરવો પડે છે, હથોડો મારવો પડે છે. એ જ હથોડો જેને આપણે શું કહીએ છીએ, ન્યુટ્રોન તરીકે ઓળખીએ છીએ, અને પથ્થર એને સમજવાનો તમારો ન્યુક્લિયસ. તો જ્યારે એ હેવી ન્યુક્લિયસ ઉપર સ્લો ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે ત્યારે એ બે ભાગમાં શું થઈ જાય છે, સ્પ્લિટ થાય છે, જેને આપણે આ પ્રોસેસને આપણે શું કહીએ છીએ, ન્યુક્લિયર ફિશન તરીકે ઓળખીએ છીએ, ક્લિયર.
ફાસ્ટ ન્યુટ્રોન કેમ ના લીધા એનું રીઝન મેં કીધું કે જે બી નેચરલ યુરેનિયમ મળે છે એ નેચરલ યુરેનિયમમાં યુરેનિયમ 238 નું પ્રમાણ વધારે હોય છે. જો તમે ફાસ્ટ ન્યુટ્રોનનો મારો કરો છો તો એવા સંજોગોમાં શું થશે કે એ ફાસ્ટ ન્યુટ્રોન યુરેનિયમ 238 દ્વારા એબ્સોર્બ થઈ જાય છે. બીજું એક તરીકે પ્રમાણે કેરમનું જે ઉદાહરણ આપું કે જ્યારે બી કોઈ ફાસ્ટ ન્યુટ્રોનનો તમે મારો કરો ત્યારે તે ફાસ્ટ ન્યુટ્રોન એની સ્પીડના કારણે એક એટમમાંથી પાસ થઈ જાય છે પણ એ એટમને સ્પ્લિટ કરી શકતો નથી. જે પ્રમાણે આપણે કેરમનું સ્ટ્રાઇકર કુકડી ઉપર મારીએ છીએ, સ્તંભ બનાવ્યો હોય છે તો ખાલી છેલ્લી જે બોટમ સાઈડની કુકડી હોય છે એ જ ફરક થાય છે, બાકીનું જે છે એઝ ઇટ ઇઝ ત્યાં જ રહે છે. ક્લિયર? ઘણી વખત આવું થતું હશે. સેમ થિંગ જ્યારે હેવી ન્યુક્લિયસ સ્લો ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે ત્યારે તેને બે ભાગમાં રૂપાંતરિત થાય છે અને ફિશન પ્રોસેસ તરીકે ઓળખાય છે. હવે અહીંયા યુરેનિયમ 238 છે, ક્લિયર? 235 છે, જેની પર આપણે સ્લો ન્યુટ્રોનનો મારો કરશું તો એવા સંજોગોમાં શું થશે? લિથિયમ બ્રોમાઇડ એ રીતે ક્રિપ્ટોન મળે છે. ક્લિયર? ઘણી બધી પ્રોડક્ટ મળે છે પણ અહીંયા આપણે ઉદાહરણ તરીકે લિથિયમ લીધું છે અને બ્રોમાઇડ લીધું છે, જેનો માસ નંબર અને એટોમિક નંબર નીચે પ્રમાણે છે 57 148 અને 35 85. આ ઇક્વેશન તમારે યાદ રાખવું પડશે. ક્લિયર? માસ નંબર અને એટોમિક માસ નંબર. તો લિથિયમ મળે છે યુરેનિયમ 235 પર જ્યારે સ્લો ન્યુટ્રોનનો મારો કરીએ ત્યારે આપણને લિથિયમ મળે છે અને બ્રોમિન મળે છે. ક્લિયર? જેના માસ નંબર 57 148 35 85 છે અને કેટલીક એનર્જી છૂટી પડે છે. તો આ જે પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ ન્યુક્લિયર ફિશન. અગેન જે પ્રમાણે ફ્યુઝનમાં કર્યું કેમિકલી સ્ટેબલ કરતા હતા એ પ્રમાણે અહીંયા આપણે ન્યુક્લિયર સ્ટેબલ કરવા ન્યુક્લિયર તમારું જે એટમ છે એને સ્ટેબલ કરવા માટે તમારે શું કરવું પડશે કે નંબર ઓફ પ્રોટોન નંબર ઓફ ન્યુટ્રોન ચેક કરવા પડશે. તો રાઈટ લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરું તો 235 92 235 માંથી 92 જાય તો કેટલા બચે? 143. તો યુરેનિયમ માટે ન્યુટ્રોનની સંખ્યા છે 143 પ્લસ એક ન્યુટ્રોનનો આપણે મારો કરીએ છીએ એટલે એક એડ થશે અને 144 ન્યુટ્રોન છે અને પ્રોટોન જે છે 92 છે લેફ્ટ હેન્ડ સાઈડ. હવે હું રાઈટ હેન્ડ સાઈડની વાત કરું તો લિથિયમ માટે ન્યુટ્રોનની સંખ્યા છે પ્રોટોન તો મળી ગયા છે 57 છે અને ન્યુટ્રોન શું છે 148 માઈનસ 57. It means 91. ન્યુટ્રોનની સંખ્યા 91 છે. એ રીતે બ્રોમાઇન માટે શું થશે? પ્રોટોનની સંખ્યા છે 35 અને ન્યુટ્રોનની સંખ્યા થશે 50. ક્લિયર? હવે જો તમે એડિશન કરો તો પ્રોટોન આપણને 57 35 ઇટ મીન્સ 92. એટલે કે પ્રોટોનની સંખ્યા તો સેમ થઈ ગઈ છે. ક્લિયર? પણ ન્યુટ્રોનની સંખ્યા તમે જો તો 91 50 ઇટ મીન્સ કેટલી થાય છે? 141. અને તમારી પાસે જે રિએક્ટન્સ છે ક્લિયર? તો રિએક્ટન્સમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 144. ક્લિયર? તો તમારે અહીંયા શું કરવું પડશે? 3 ન્યુટ્રોનને એડ કરવા પડશે. તો 141 3 ન્યુટ્રોન is equal to 144. આ તમારું ન્યુક્લિયસ ત્યારે શું થશે? સ્ટેબલ થશે. ઇટ મીન્સ આપણે એમ કહી શકીએ કે જ્યારે યુરેનિયમ 235 પર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે ત્યારે 3 ન્યુટ્રોન શું પડે છે? છૂટા પડે છે. ક્લિયર? 3 ન્યુટ્રોન શું પડે છે? છૂટા પડે છે. ક્લિયર? લિથિયમ બ્રોમિન મળે છે અને એની સાથે જે એનર્જીની સાથે જે 3 ન્યુટ્રોન પર શું થાય છે? છૂટા થાય છે. આ 3 ન્યુટ્રોન પાછા યુરેનિયમ 235 પર પ્રોસેસ થશે ઇન્ડિવિડ્યુઅલી. ફરીવાર પ્રોડક્ટ બનશે. ફરીવાર 3 ન્યુટ્રોન છૂટા પડે છે. એ 3 ન્યુટ્રોન બીજા યુરેનિયમ 235 પર બોમ્બાર્ડિંગ કરે છે. આ એક ચેન રિએક્શનની પ્રોસેસ છે જે આપણે નેક્સ્ટ પ્રોસેસ અને નેક્સ્ટ લેક્ચરમાં જાણીશું. ક્લિયર? અત્યારે આપણે જે જાણવાનું હતું બે પ્રોસેસ વિશે જાણ્યા કે યુરેનિયમ ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિશન એટલે શું છે? ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે બે માંથી એક થાય, ન્યુક્લિયર ફિશન એટલે કે એકમાંથી બે. જ્યારે બે લાઇટ ન્યુક્લિયસ એકબીજા સાથે યુનાઇટેડ થાય અને એનર્જી છૂટી એક હેવી ન્યુક્લિયસ બનાવે અને કેટલીક એનર્જી છૂટી કરતી અને આપણે ન્યુક્લિયર ફ્યુઝન તરીકે ઓળખીએ છીએ. જ્યારે કોઈ બી એક હેવી ન્યુક્લિયસ ઉપર સ્લો ન્યુટ્રોનનો મારો કરવામાં આવે અને એનું બે ભાગમાં સ્પ્લિટ થાય, બે ભાગમાં વહેંચાય ત્યારે આપણે ન્યુક્લિયર ફ્યુઝન તરીકે ઓળખીએ છીએ. આ હેવી ન્યુક્લિયસ છે તો હેવી ન્યુક્લિયસને અનસ્ટેબલ ન્યુક્લિયસ સ્ટેબલ બનાવવા માટે તમારે શું કરવું પડશે? જ્યારે આપણે કોઈ ન્યુક્લિયસ ન્યુટ્રોન એડ કરશો, મારો કરો કે કઈ ન્યુટ્રોન એડ કરો, વધારાનું કોઈ ન્યુટ્રોન એડ કરશો તો એનું શું થશે? સ્પ્લિટિંગ થશે. સ્પ્લિટિંગ એટલે બે ભાગમાં વહેંચાશે, સ્ટેબલ કન્ડિશનમાં આવે છે.
એ જ રીતે બે લાઇટ ન્યુક્લિયસ છે તો એ સ્ટેબલ થવા માટે શું કરશે એટલે એકબીજા સાથે યુનાઇટેડ થશે અને સ્ટેબલ થશે ક્લિયર આ છે ન્યુક્લિયર ફ્યુઝન અને ફ્યુઝનની પ્રોસેસ એનર્જી કેમ સુધી પડે છે તો એનર્જી સુધી પડવાનું કારણ શું છે માસ ડિફેક્ટ બંને જે રિએક્ટન્સનું જે માસ છે અને પ્રોડક્ટનું માસ છે એમાં જો વેરિએશન હોય એ વેરિએશન જ એનર્જી પ્રોડ્યુસ થવા માટેનું કારણ છે રિલીઝ થવા માટેનું કારણ છે જે લાઇટ એનર્જીમાં રૂપાંતરિત થાય છે જેનું ઇક્વેશન કીધું કે આઇન્સ્ટાઈનનું ઇક્વેશન E બરાબર ડેલ્ટા એન સી સ્ક્વેર જેને આપણે બાઇન્ડિંગ તરીકે પણ બાઇન્ડિંગ એનર્જી તરીકે પણ ઓળખીએ છીએ ડેલ્ટા એન એટલે કે માસ ડિફેક્ટ જેટલી માસનું વેરિએશન આવે છે આઇન્સ્ટાઈનનું ઇક્વેશન એ જ કહેવા માંગે છે કે માસ will be converted into energy and energy will be converted into the mass માસની એનર્જીમાં પણ રૂપાંતર થઈ શકે છે અને એનર્જીનું માસમાં પણ રૂપાંતર થઈ શકે છે ક્લિયર વધારે ડીપમાં જવાની જરૂર નથી આપણે ખાલી ક્વેશ્ચન એટલું પૂછવાનું છે કે ન્યુક્લિયર ફ્યુઝન અને ફિઝન પ્રોસેસ ખાલી ફિગર દોરવાનું છે ઇક્વેશન લખવાનું છે અને બે સેન્ટેન્સ લખવાના રહેશે ન્યુક્લિયર ફ્યુઝનની જે પ્રોસેસ છે તે ન્યુક્લિયર રિએક્ટરમાં યુઝ થાય છે એનર્જી પ્રોડ્યુસ કરવા એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચલાવીશું ચેન રિએક્શન પ્રોસેસ અને ન્યુક્લિયર રિએક્ટર If you have any doubt, you can WhatsApp on my number 89056 24797. Jai Swaminarayan.